સીતારામ બધાઈને સાંજના વાગી ગયા છે 7:30 પોણા 8 અને બા આજ ખાઈશ ઘર ઘીનું ચૂરમું. આજ બાને ખીચડી નથી દેવી. ખીર ઘર ઘીનું મસ્ત ચૂરમું કરી દીધું લાડવા જેવું અને ગરમા ગરમ રોટલી કરી એમાં ચોરી નાખ્યા ઘરને ઘી નાખીને અને ખાઈશ. થોડીક શક્તિ આવે. ઉપડે નહીં બા, ઉપડે નહીં. ટેકે નથી બેહવું, એને વાકું ત્રાહું જ બેહવું. આપણે ટેકે બેહાડીએ તો અહીંયા ટેકે નથી બેહવું. નથી બહાર નથી જવું, ચાપલી તારે હો ખાઈ લીધું એની. હવે સવાર બપોર ને હાંજ 3 ટાઈમ એને આપણે ખવડાવવું પડે, નહીતર દી આમ વાકાન ત્રાહાન બેઠા હોય. તે ચપ્પુબેન ખાઈ લીધું? હા, એને ચૂરમું કરી દીધું મેં. કંઈક નવું. આજ ખીચડી નથી કરી, રવિવાર છે ને, બપોરે વઘારેલ ખીચડી કરી. એટલે ટાણે હવે પછી ખીચડી આખો દી ખીચડી તો પછી રોટલી ન ખાય, શક્તિ ન આવે જરાય. એક તો હમણાં હાવ ઢરી પડ્યા. મગજ કામ નથી કરતું, પણ ખાવામાં વાંધો નથી. આખો દિવસ આમ ઘુમરા જ લીધે રાખે, ઘુમરા જ લીધે રાખે. હાવેણી નથી મૂકવી હજી. હાવેણી ઉભા હાલી ન થકતા, ઘરમાં ઊભું થવાતું નથી. આ તો બહુ ભાવતું લાગે હે ને દીકરાને રાતના હોવા નથી દેવા. હા, એ સીતારામ નથી કરવું. એ કરે. બાની દિનચર્યા આખો દિવસ આવી હોય. આઈન તો કેમ પડી જાય ને એમને ખબર નથી રહેતી. આઈનથી હવાર થાય, હવારથી હાઈન થાય, હાઈનથી હવાર થાય, હવારથી હાઈન થાય. આમ નામ જાય જિંદગી. નહીં ખાવા બેઠા ને ત્યાં સુધી સાના મુના બેસે. જેવું ખાવાનું પૂરું થાય ને એટલું આમાં પરિભ્રમણ ચાલુ થાય. પરિક્રમા કરે બા ઘરની. કેવડું મોટું ફાડે છે ને, આમ મોટું ફાડે. ચક્કી, ઓ ચક્કી બાઈ, મારે ટેકે નથી બેહવું, આમ વાકલું થઈ જાવું. બોલો, હું એને ટેકે બેહાડતી હતી. મારે ટેકે બેહે ને તો થાકે નહીં. દિવાલે ટેકે બેહાડું તો દિવાલે નહીં. આમને વાકા થતા આમ પડી જાહે. ઘી હારી પટ નાખ્યું ને સુગંધ આવે, લાડવા જેવું લાગે છે. ઓલા બેન નો આજ હમણાં ફોન આવ્યો હતો સુરત વાળાનો. એ કે અમને તો એમ લાગ્યું હતું કે બા આવડે છે ને રહે નહીં. હું તો બા તો આવું કેટલી વાર ઓલા થઈ ગયા, પાછા ઉભા થયા. બા તો હજી ખાવાનું હાલે ને ત્યાં સુધી વાંધો ન આવે. મગજ બાનું ઘણી વાર કામ કરતું બંધ થઈ જાય, પાછું વળી અચાનક હાલતું થઈ જાય. બાનું કામકાજ આવું જ છે કા. હા જો, મીઠું મનુન જેમ મીઠું. પોતે એમ આમ કરો મોઢું. આ છોકરું જ છે જેડકું. મગજ એવો ખાઈશ કઈ તેમ થાય ઢીબેડ નાખું. છોકરું હોય ને તમે ઢીબેડ નાખ્યું હોય કયું નું.
તમને ખવડાવ્યું ને એનો બદલો હું આપું છું. મને તો ખવડાવ્યું નથી. મને ક્યાં ખવડાવ્યું મને હું એને બેન પાસે મોટો થયો આ ડોહીમાં તો પાછળ- વયા જતા કામે હા નાનો તમને હવે વરસના જતા ને હા વરસદીના હતા ને તો બા માટીના કારખાનામાં કામ કરવા જતા. ગરીબાઈ બહુ હતી. 6 છોકરા હતા. પૂરું તો થાય નહીં એકની કમાણીમાં. બાપુ હાજા માંદા રહેતા, બીમાર હતા, નોકરી ન હોય સરકારી, એટલે તો આવી હાલત હોય. બાએ બહુ ઢહેડા કર્યા છે. માંડ છોકરા મોટા કર્યા, ઢહેડા કરી લીધા. ચા બેહવાનું જિંદગી જીવવાનું આરો આવ્યો તો હવે એનું પૂરું થયું. આજ ઈ જ મીડિયાની અંદર કહેતી હતી કે હારું અમે આજથી 15-20 વર્ષ પહેલા જાત્રા કરાવી દીધી તો અફસોસ નથી કે હાલતા ચાલતા હતા ને હમ. કેટલા 5-7 હજાર વ્યાજે લઈને મોકલ્યા હતા ને. હા રિક્ષા આપતા તો મારે હું નોકરી ન કરતી. 7,000 રૂપિયા રિક્ષામાંથી એને 10% વ્યાજે લીધા કોક પાસેથી અને જાત્રા કરાવી દીધી બાને. પછી અમે 2 જણાએ જાત્રા કરી. હવે બાને દ્વારકા લઈ જવા પણ હવે બા અહીંથી પગથિયું વટી હગે એમ છે નહીં. ઈ પેલા જે કરાવી દીધું ને કરાવી દીધું. અટાણ 70 રૂપિયા કઈ થાય નહીં. તેથી હારું એ રૂપિયા ભરાઈ ગયા ને થઈ ગયું ને સમય વયો ગયો. હાથ પગ હાલતા હતા ને બાએ 4 ધામ જોઈ લીધા. પેલા બેન બિચારા અફસોસ કરતા હતા કે બેન મારે 4 દીકરીઓ છે કે મને કે ભણાય એમ ટોણા મારે કે દીકરો તો જોઈ દીકરો જોઈ. બેન કાંઈ શાંતિ રાખો. દીકરાને માયું ગંગાજીમાં ક્યાંય ઘાટના કાયમ સ્નાન કરવા નથી જાતી. દીકરીઓ એ હે ને પેટમાં ભરીએ તમને. સીતારામ બધાને. રવિવાર એટલે એક્સપ્રેસ રેલગાડીની સફરમાં આવતું એક નાનકડું સ્ટેશન એ ક્યારે આવી અને જતું રહે એની ખબર પણ પડતી નથી. નોકરિયાત વર્ગ માટે રવિવાર જે છે ને એ ખૂબ જ મહત્ત્વનો છે. ખૂબ મજા આવે. રવિવારની રાહ તો શનિવારે એવી જોતા હોય. શનિવાર આવી જાય ને એટલે આનંદ આવી જાય કે હાઈસ કાલે પરમ શાંતિ. પરંતુ એ રવિવાર જે છે ને એ આવો જ કંઈક છે. મેં જેમ કીધું એમ કે એક્સપ્રેસ રેલગાડીની અંદર બેઠા હોય ને એમાં એક નાનકડું જંકશન, નાનકડું સ્ટેશન, રેલવે સ્ટેશન આવે અને ગાડી ઊભી છે કે નથી ઊભી ને ફટાફટ હાલતી થઈ જાય એની ખબર પણ પડે નહીં. ઢગલાબંધ પેન્ડિંગ કામ પડ્યા હોય આપણા બધાયના અને કંઈક ને કંઈક નવું કરવાની આપણી આદત હોય. જિંદગી નાનકડી છે અને કામ ઘણા બધા છે. એક કામ કરીએ તો બીજું રેડી થઈ જાય. ઉઠીએ ત્યાં સાથે કામ તૈયાર થઈ જાય અને આમને આમ જે છે એ જિંદગીના 48-49 વર્ષ હમણાં બેહી જાહે કેમ પૂરા થઈ ગયા એની ખબર પણ પડી નહીં. આજે હરિનું નામ લેશું, કાલે લેશું, પરમદી લેશું. નવરા થશે ત્યારે જો બા એમ કે લેને મને લેને હંજવારી લેને. હા હું નીચે બેહાડ્યા હોય ને એને એટલે આમાં ઘુમરા લીધે જ રાખશે. ઘરની અંદર ઊભા નથી થતા તે નિરાજ છે. પડવાની તો ઉપાધિ એક નથી. હવે સેટી કાઢી નાખી છે એટલે ઘરની અંદર એ 4 પગે ઘુમરે માયરે જ રાખશે. બેઠા કે હક નથી થતું એને. શાંતિ જીવને જરાય વાર છે જ નહીં. એટલે આપણે એમ થાય કે હમણાં હરીનું નામ લેવું પછી લેવું. બાએ જે છે ને એને આખી જિંદગીની અંદર ઢહેડા જ કર્યા છે. નાની ઉંમરની અંદર એ મારી જેમ હારે આવી ગયા હતા. 6 છોકરા. પછી એને મોટા કર્યા ને ભણાવ્યા ને ઠેકાણે લગાડ્યા ને બધાને એક પછી એક મારો ઘરવાળો જે છે ને એને ભણવાનું ધ્યાન ન દીધું. બાકી બધાય ભણીને નોકરીએ ચડાવ્યા ને બાએ પ્રાઇવેટ સ્કૂલોની અંદર ભણાવી અને બધાને નોકરીએ ચડાવ્યા. છોકરીઓને નોકરીએ ચડાવ્યું, છોકરાઓને નોકરીએ ચડાવ્યા. પોતાની જિંદગી જે છે એ એની પાછળ કુરબાન કરી નાખી. ન ભગવાનનું ભજન થયું કે ન હરિનું નામ થયું કે ન કાંઈ થયું, ન જાત્રા થઈ કે ન પાઠ પૂજા થયા. આ તો ઠીક છે કે આજથી ઘણા વર્ષો પહેલાં જે છે ને જાત્રા મેં કરાવી દીધી બાને. મને હવે જિંદગીની અંદર એ અફસોસ નથી. મને આનંદ થાય છે આજે વાત કરતાં કે આ 2000 લગભગ 2 કે 3ની અંદર બા એકદમ સક્ષમ હતા. ત્યારે મારા જે ગુરુ છે સ્વામીજી, આમ તો મારા સ્વામીજી છે એ બધાયને જાત્રા કરાવતા હતા ને મારી ફેમિલી આખી, મારા મમ્મી, ભાઈ, માસી, મામીઓ બધાયને જાત્રા કરાવતા હતા પોતાની પર્સનલ વાહન લઈને. અને મને પણ કીધું કે બેટા તારે આવવું હોય તો મહિના દિવસની જાત્રા છે અને તું આવ. ત્યારે મને ખબર નહીં હું સતબુદ્ધિ આવી અને કીધું કે મારી તો હજી નાની ઉંમર છે. બાએ જિંદગીની અંદર જાત્રા કરી નથી. ઢહેડા કર્યા છે આખી જિંદગીની અંદર. કામ જ કર્યા છે. કોઈ એમ નહીં કે માં તું જાત્રા કરી આવ, હાલ હું મોકલી દઉં.
મારી જીવનની અંદર જાત્રા નસીબમાં લખેલી હશે તો હું તો પછી એ જાત્રા કરીશ. અને તે દિવસે એને એમ કહું ને લગભગ 25 દિવસ સુધી બાઈએ લગભગ આખું ભારતનું પરિભ્રમણ કરી લીધું. ગંગાજીમાં ખૂબ યમુનાજી, ગંગાજી, ગોકુલ, મથુરા બધું સરસ મજાનું વાહન લઈને, સ્પેશિયલ વાહન લઈ, ક્યાંય એટલે ક્યાંય દુઃખી નથી થયા. અમારે જે સ્વામીજીનો આશ્રમ હતો એની અંદર 25 દિવસ રોકાણા, ખાધું પીધું ને મોજ કરીને ખૂબ આનંદ કર્યો. અમારા સ્વામીજી હજી બાને લાખીબાઈ કરીને યાદ કરે. અને બા તો આશ્રમને બધું બહુ સાફ કરતા ને વાર્તા ને કામની બહુ ધગસ ને એની જિંદગીની અંદર એણે એ એક કામ કરી દીધું. અને એ સમયની અંદર મારી પાસે, અમારે તો કાંઈમાં હું નોકરી ન કરતી ત્યારે તો હું ભણતી હજી તો પૈસાય નહોતા અમારી પાસે કે ભલે જાત્રા સ્વામીજી કરાવે છે પણ ત્યાં વાપરવા માટે તો બાને જોવે ને 4-5-7 હજાર તો આપણે આપવા જોઈએ ને. એ સમયે વ્યાજે પૈસા લઈ અને અમે બાને જાત્રા કરાવી દીધી. એટલે જિંદગીનું એ એક કામ જે છે ને મને સુખ આપે છે. ઘણી વાર વાત કરું ને તો બાએ સારું એ કામ, હવે તો જો બાથી કાંઈ જ થતું નથી, ઉંબરો બાને ડુંગરો બની ગયો છે. અને હવે તો એમ કહે કે ઊભું થવું મુશ્કેલ પડે છે. એટલે મારું કામ કર્યું એનું ઋણ અત્યારે એમ થાય કે સારું મેં ચૂકવી દીધું, વ્યાજે ભરી દીધા ને પૈસાય ભરાઈ ગયા. એ સમયે વયો ગયો ખરાબ સમયે. ત્યારે કીધું હોત કે આપણી પાસે પૈસા નથી ને કેમ મોકલવા, આમને તેમને વિચાર્યું હોત તો તેદી જાત્રા થાત નહીં. પર ઘરવાળાનું એ જ કહેતી હોય કે કાંઈ વાંધો નહીં, રિક્ષા હાકી નહીં તે પૂરું કરી દીધું, એક માનું ઋણ તે ચૂકવી દીધું. જીવનની અંદર હવે આવો મોકો પાછો મળે નહીં. અત્યારે આપણી પાસે બધુંય છે પણ માને દ્વારકા લઈ જવા જ ને અમારે એ નથી લઈ જવા, કારણ કે એને તો આજ કેટલા સમયથી કહેવાયનું ખબર જ નથી, પગ જ નથી મંડાતા, તો તેડીને આપણે ક્યાં ફેરવીએ. આવું છે જીવનની અંદર. એટલે જે મોકો મળે ત્યારે ચોકો મારી દેવાનો હોય, વાટ જોવાની ના હોય. આજે કરશું ને કાલે કરશું ને પરમદી કરશું ને એ કામ. એટલે થાય તો હરિનું નામ લઈ લેવું. જીવનની અંદર ક્યારે જીવન પૂર્ણ થઈ જશે ને હાઈવેના યાપીઠની અંદર એની કાંઈ જ ખબર નથી. એટલે હાલતા ચાલતા જે હરિનું નામ લેવાય ને એ જ સાચું છે આપણા સંસારીઓ માટે. બેહી અને અડધી કલાક બેસવું ને મંદિરે જાવું ને એમાંય મારા જેવા જે નોકરી કરતા હોય અને માંડ સમય મળતો હોય એના માટે તો બધું જ અશક્ય છે. એટલે જીવન આવું જ છે, આમ જ ફટાફટ પૂરું થઈ જાય. સમય કોઈ દિવસ મળવાનો જ નથી, આજે નથી મળવાનો, કાલે નથી મળવાનો. એટલે જ્યારે સમય મળે એ જ સમયને યોગ્ય સમજી અને હરિભજન કરી લેવાનું. નહીંતર બાની જેમ જીવનની અંદર બાજો ટહેડા કરી અને હું જીવનમાં પ્રાપ્ત કર્યું. સંતાનોને ભણાવી દેવાથી, નોકરી કરવાથી અથવા તો આગળ વધારવાથી આપણે જે છે આપણા જીવનની ભક્તિ પ્રાપ્ત થતી નથી. સંસારમાં રહેવું બધાનું કામ છે, પરંતુ સાથે સાથે હરિભજન પણ ભૂલવું જોઈએ નહીં. એટલે અફસોસ જીવનના છેલ્લા શ્વાસે આપણને થાય નહીં કે આપણે આપણા માટે તો કાંઈ કર્યું જ નહીં. અને જીવનની અંદર આપણા હાથ પગ હાલે ને ત્યારે એન્જોય પણ કરવી જ જોઈએ, મોજ પણ માણવી જોઈએ, આનંદ પણ કરવો જોઈએ, કારણ કે જીવનની અંદર પછી જ એ પળ પાછી આવવાની નથી. તો વિડીયોની અંદર આગળ બન્યા રહેજો, કંઈક પણ નવું કરશું તો બતાવશું. આવજો. સીતારામ.